નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ગુજરાતમાં અંદાજે 74 થી 75% વરસાદ। 46માં શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ શ્રી આયુર્વેદ, યોગ અને આધ્યાત્મ વિષય ઉપર પરિસંવાદ। પ્રજાપતિ એકતા મંચની રાજ્ય સ્તરની બેઠક સંપન્ન। બાઇક સવારો છરી બતાવી 5.75 લાખની લૂંટ ચલાવી। રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા લાડુ સ્પર્ધા। ગુજરાતમાં અંદાજે 74 થી 75% વરસાદ। ગુજરાતમાં સિઝનનો પોણા ભાગનો વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 2 દિવસથી ડીપ ડિપ્રેશનના કારણે ઉદ્ભવેલી સ્થિતિએ રાજ્યમાં વરસાદની ઘટના મોટા પ્રમાણમાં ઓછી કરી નાખી છે, જે ઊભા પાકને સહાયકરૂપ બની રહી છે। ગુજરાતમાં અંદાજે 74 થી 75% જેટલો વરસાદ થયો છે અને તેની નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં 3 તબક્કે ડીપ ડિપ્રેશન સર્જાવાના કારણે વ્યાપક વરસાદનો આંક ઊંચો ગયો છે। ગુજરાતમાં પહેલા જૂનના અંતમાં, ત્યારબાદ જુલાઈના છેલ્લા સપ્તાહમાં અને ત્યારબાદ અત્યારે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં એમ 3 વાર ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ નોંધાયો છે। પ્રથમ 2 ઘટનાઓમાં તો અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અતિવૃષ્ટિના ભોગ બન્યા હતા। જાનમાલની મોટી ખુવારી થઈ હતી। ઉલટ પક્ષે ત્રીજા તબક્કે વરસેલા વરસાદે ઊભા પાકને જાણે કે રાહત બક્ષી છે એમ કહી શકાય। 19મી સપ્ટેમ્બર સુધીના વરસાદના આંકડો તપાસીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 111 થી 123% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં અંદાજે 75% અને દક્ષિણ ગુજરાતમાં 61% થી વધુ વરસાદ નોંધાયો છે। થોડીક નબળી સ્થિતિ પૂર્વ મધ્ય ગુજરાત વિસ્તારની છે, કેમ કે અહીં હજુ 56% જેટલો જ વરસાદ થયો હતો। જોકે હજુ 2 દિવસ વરસાદની વકી હોવાથી અહીં પણ પરિસ્થિતિ સુધરવાની શક્યતા છે। 46માં શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ શ્રી ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ઉત્સવો અને તહેવારો શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। આ ઉત્સવો અને તહેવારો સામાજિક સદભાવ અને પરંપરા બંધુત્વની ભાવનાને દ્રઢ બનાવે છે। રાજ્યપાલશ્રીએ ગઈકાલે ગાંધીનગરમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજિત 46માં શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પૂજા અર્ચન સાથે મંગળ પ્રારંભ કરાવ્યો હતો। રાજ્યપાલ શ્રી OP કોહલીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી ગણેશની પૂજા સાથે જ કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરીએ છીએ। વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશનું આ પાવન પર્વ ગાંધીનગરમાં લગભગ 4.5 દાયકાઓથી ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં સમાજના તમામ વર્ગોના લોકો સાથે મળીને તેની ઉજવણી કરી રહ્યા છે। એ ખૂબ જ આવકારદાયક છે। તેમણે ગણેશોત્સવ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। પ્રારંભમાં સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 45 વર્ષોથી સૌના સાથ અને સહકારથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે, જે સામાજિક સંવાદિતાનું ઉત્તમ ઉદાહરણ છે। આ પ્રસંગે શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના હોદ્દેદારો, સભ્યો અને ગાંધીનગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ શ્રી અરુણભાઈ બુચે આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે सांस्कृतिक કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। विघ्नहर्ता देवता है और किसी भी कार्य को सफलता से संपन्न करने वाले देवता है। गणेशोत्सव के इस पर्व पर एक तो मैं सभी गुजरातवासियों को बहुत बहुत शुभकामना मंगल कामना। આયુર્વેદ, યોગ અને આધ્યાત્મ વિષય પર પરિસંવાદ। ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલીએ જણાવ્યું હતું કે ભારતીય ચિકિત્સા પદ્ધતિઓનું જ્ઞાન લોકોને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે આપણા પ્રયાસો હોવા જોઈએ। તેમણે કહ્યું હતું કે આયુર્વેદ જ્ઞાન, અધ્યાત્મ તથા પ્રાકૃતિક ચિકિત્સા અને ઉપચારો આધુનિક જીવનશૈલીને કારણે થતા રોગોના ઉપચાર માટે પ્રચલિત બની રહ્યા છે। ત્યારે આ ક્ષેત્રમાં પણ આપણે નવા સંશોધનો, આવિષ્કારોને પ્રાધાન્ય આપવું જોઈએ। રાજ્યપાલશ્રીએ ગઈકાલે રાજભવન ખાતે ભારતીય ઔષધ અને હોમિયોપેથિક પદ્ધતિ નિર્દેશાલય ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આયુર્વેદ અને યોગ અને આધ્યાત્મ વિષયો પર યોજાયેલા પરિસંવાદમાં ઉદ્બોધન કરી રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે યોગ અને આયુર્વેદના સમન્વયથી સ્વાસ્થ્ય સંબંધી અનેક વ્યાધિઓના ઉપચાર કરી શકાય છે।
યોગ મનની શક્તિ પ્રજ્વલિત કરવાની અને તેને ઉર્ધ્વ ભૂમિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિઓમાં યોગનું મહત્વ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભક્તિ પણ એક પ્રકારની ચિકિત્સા છે. એ આપણને આપણા આરાધ્ય દેવ સાથે જોડાવાનો એક આધ્યાત્મિક માર્ગ છે. પરમાનંદમાં સંમેલિત થવાનો પણ પથ છે. રાજ્યપાલશ્રીએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવી લોકોને પોતાની જીવનશૈલી અપનાવશે તો માનસિક તણાવ, અવસાદ કે હતાશા જેવા રોગો સામે રક્ષણ મેળવી શકશે. માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ આવશ્યક છે. રાજ્યપાલશ્રીએ સ્વાસ્થ્ય, આયુર્વેદ, યોગ અને આધ્યાત્મ ઉપર પરિસંવાદ યોજવા માટે ભારતના ઔષધ અને હોમિયોપેથિક નિર્દેશાલય અને તેની સાથે જોડાયેલા અન્ય સહયોગીઓએ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે આવી વિચાર ગોષ્ઠીઓ જન જાગૃતિ માટે મહત્વનું પ્રદાન કરી શકે તેમ છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ડોક્ટર વિનુભાઈ પટેલ લિખિત પુસ્તિકા યોગ દર્શન અને સરળ યોગાસનનું પણ વિમોચન કર્યું હતું. આ સેમિનારમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રાજેશ કોટેચાએ પણ આયુર્વેદ અને યોગ થકી થતા ઉપચારોમાં થયેલા સંશોધનની માહિતી આપી હતી. પ્રજાપતિ એકતા મંચની રાજ્ય સ્તરની બેઠક સંપન્ન. ગુજરાતના પ્રજાપતિ જ્ઞાતિઓને જાગૃત કરવા અને તેમના વંચિતો લાભ અંગે સભાનતા કેળવવા પ્રજાપતિ એકતા મંચની રચના કરવામાં આવી છે. સદર સેવાભાવી સામાજિક સંસ્થાની રાજ્ય સ્તરની એક બેઠક તારીખ 20 સપ્ટેમ્બર 2015 રવિવારે જય ખોડિયાર રેસ્ટોરન્ટ, તિલક ફોર્મ, અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવી હતી. ગુજરાતી અચંબાભરી પરિસ્થિતિ તથા તંગદિલી વાતાવરણ વચ્ચે પણ અનેક સામાજિક કાર્યકરો વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરના પ્રજાપતિ ભાઈબંધોના અનૌપચારિક અને સ્વાભાવિક પ્રત્યક્ષદર્શી સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સર્વાંગી વિકાસાર્થે યોજાયેલા સદર ચિંતન બેઠકમાં મોટાભાગના જિલ્લાઓમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સદર સંસ્થાના મહામંત્રી શ્રી રાકેશ પ્રજાપતિ રાઈએ ગુજ્જુ પ્રજાપતિ સમાજના અંત્યોદય માટે સમાજના ગરીબ, પીડિતો, શોષિત, કચડાયેલા, પછાત, છેવાડાના નાગરિક સુધી પહોંચી તેમના થકી તમામ ગોળ સમાજની સમસ્યાઓ, વિટંબણાઓ, મુશ્કેલીઓ, પ્રશ્નો વાચા આપી હતી. તેના ઉપરાચાત્મક, નિર્દેશાત્મક, સકારાત્મક ઉકેલ માટે સતત સક્રિય બની રહેવા યુવાનોને આગળ કરી હતી. પ્રજાપતિ સમાજની આગવી અને અનોખી રાજકીય ઓળખ ઊભી કરવાની આવશ્યકતા, અનિવાર્યતા ઉપર તેઓ વિશેષ ભાર મૂક્યો હતો. સંસ્થાના અધ્યક્ષ શ્રી સંજયભાઈ પ્રજાપતિએ પણ સમાજની એકતા, સંગઠન, ભાઈચારો અતૂટ રહી શકે તેવા ભગીરથ કાર્યો કરી અન્ય સમાજોને અભિપ્રેરક ઉદાહરણ પૂરું પાડી દીવાદાંડી રૂપ બની રહેવા આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી. રાજકીય જનજાગૃતિ લાવવા અને સમાજ પ્રત્યેની ગૌરવ ભાવ જન્મવા ઉપર તેઓએ ખાસ પ્રાધાન્ય આપવામાં જણાવ્યું હતું. સદર સંસ્થાના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પ્રજાપતિ એ પોતાના વક્તવ્યમાં સમાજની એકતા, અખંડિતતા રાખવા ઉપાયો, સૂચનો, મંતવ્યો રજૂ કર્યા હતા. સમાજ શ્રેષ્ઠી ગોવિંદભાઈ પ્રજાપતિએ સમાજના દરેક નાગરિકને સમાજ માટે યોગ્ય સમય ફાળવવા વિનંતી કરતા કહ્યું હતું કે આવનારી પેઢીના અધિકારો છીનવાઈ ન જાય તેની તકેદારી રાખી આજની અનિર્ણિત પક્ષપાતી સરકાર સામે પ્રતિકારક કરવા નમ્ર સૂચન કર્યું હતું. ડોક્ટર મહેશભાઈ પ્રજાપતિએ શ્યામ દાન દંડની ભૂમિ નીતિ આવશ્યક પર ભાર મૂકતા સમાજ પ્રત્યેની કુણી લાગણીને પણ વિકસાવવા અરજી કરી હતી. શ્રી બાબુભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય કુમાર મહાસભાએ પણ પ્રબળ નેતૃત્વના અભાવને કારણે સમાજને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી. ડોક્ટર વિરમભાઈ ઓઝાએ પાટીદાર આંદોલન ગર્ભિત આશય, ઉદ્દેશ, RSSના છુપા દોરી સંચાર અને પાટીદારો પ્રત્યેની સરકારની જેમ નજર વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. નરેશભાઈ વકીલશ્રીએ સરદાર પટેલ તથા સાયમન કમિશનની જે પછાત કચડાયેલા વર્ગને બેઠો કરવા અને જમીન સંપાદનની ઉદારતાની તરફેણમાં કરતું હતું તેની સુંદર માહિતી પૂરી પાડી હતી. અંતે સૌ પ્રતિનિધિઓએ પ્રજાપતિ સમાજની ઉન્નતિ માટે ખભે ખભા મિલાવી કામ કરવાના શપથ લીધા હતા. બાઇક સવારો દ્વારા છરી બતાવી 5.75 લાખની લૂંટ ચલાવી. શહેર અને જિલ્લામાં દિવસે ને દિવસે ખાકીનો ખોફ ઓસરતો જાય છે. લુખાઓ અને લૂંટારો બેફામ બનતા જાય છે. રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલા ઉમા આંગડિયા પડીના કર્મચારી અજાણ બાઇક સવારો છરી બતાવી 5.75 લાખની રોકડ લૂંટ ચલાવતા ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ અને લૂંટનો ભોગ બનેલા મિતુલ પટેલે જણાવ્યું હતું કે ગણતરીના પોતે ઓફિસના 5.75 લાખ રૂપિયા લઈને એક્ટિવામાં નીકળ્યા હતા ત્યારે શહેરના કરણસિંહજી રોડ પર જે સતત ટ્રાફિકની ધમધમતો રોડ છે ત્યાં બે શખ્સો નંબર પ્લેટ વગરના બાઇક પર આવ્યા હતા અને એક્ટિવા સાથેનું બાઇક અથડાવ્યું હતું. ત્યારબાદ બોલાચાલી કરી હતી અને છરો બતાવી પોતે કંઈ બોલે તે પહેલા જ હાથમાંથી થેલો લઈ નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં, એક્ટિવા લઈને તેનું નંબર પ્લેટ વગેરે બાઇક મૂકી ગયા હતા. શહેરને જાણ કર્યા બાદ મોડી રાત્રે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં હત્યા, ફાયરિંગ, લૂંટ હવે સામાન્ય બની ગયું છે ત્યારે ફરી એક બનાવ પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના ગોંડલ રોડ પર ઉમા અંગડિયા પેઢીનો કર્મચારી મિતુલ પટેલ ગત રાત્રે 9 કલાકે પોતાના એક્ટિવામાં પેઢીના 5.75 લાખ રોકડ લઈ કોઈને દેવા નીકળ્યો હતો ત્યારે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા કરણસિંહજી ચોક પાસે પહોંચ્યો હતો ત્યારે બે જાણ્યા બાઇક સવાર નંબર પ્લેટ વગરનો બાઇક લઈને આવ્યા હતા. એક્ટિવા સાથે બાઇક અથડાવી આંગળીયા પેઢીના કર્મચારીઓ પાસે બોલાચાલી કરી હતી. ત્યારબાદ છરો કાઢી એક્ટિવા ચાલક પાસે રહેલા રોકડ ભરેલો થેલો લઈને બંને કર્મચારીઓની એક્ટિવા લઈ નાસી છૂટ્યા હતા અને પોતે જે બાઇકમાં આવેલા તે મૂકી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવના પગલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટારાઓ જે બાઇક મૂકી ગયા હતા તે કોનું છે કે પછી ચોરીનું છે તે દશામાં તપાસ હાથ ધરી હોવાનું પોલીસ જણાવી રહી છે. સમગ્ર ઘટનામાં એવું છે કે ઉમા આંગડિયા પેઢીના માલિક તેઓ તેમની શાખામાં 5,75,000 રૂપિયા એક્ટિવા મોસાની અંદર રાખી અને તેમની અન્ય શાખાઓમાં દેવા જતા હતા ત્યારે કરણપરા મેઇન રોડ ઉપર અજાણ્યા સ્પ્લેન્ડર મોસાવાળા ઈસમોએ આવી તેમની પાછળથી મોસા ભટકાડી અને તેમની સાથે ઝઘડો કરવા લાગેલા અને ઝઘડો કરતા કરતા તેઓનું એક્ટિવા લઈ અને ચાલ્યા ગયેલ છે. લૂંટ 5,75,000 રૂપિયા. હા, જે સ્પ્લેન્ડર મોટરસાઇકલ મૂકીને જતા રહેલ છે તે નંબર વગરનું છે અને એન્જિન અને ચેસીસ નંબર ઉપરથી તે મોટરસાઇકલ કેનું છે તે જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે. એક શંકાસ્પદ ઈસમ છે, તેમની પૂછપરછ શરૂ છે. આમાં હું ગોંડલ ઓફિસનો કર્મચારી છું. ત્યાં મારી ઓગળિયાની ઓફિસ છે. હું ત્યાંથી 7:45 આસપાસ નીકળ્યો. ત્યાંથી કરણસિંહજી મેન રોડ ઉપર 34 કરમપરાના કોર્નર ઉપર મારી જોડે એક ઘટના બની. હું એક્ટિવા લઈને ત્યાંથી નીકળતો તો મારી પાછળ બે બાઇક સવારોએ ઠોકી નાખી અને મારી જોડે ઝઘડો કર્યો અને મારું એક્ટિવાની ચાવી માગી. મેં એમને ચાવી દેવાનો પ્રતિકારક કર્યો એટલે એમને મારી સામે સરો મારવાની કોશિશ કરી એટલે મેં સરો સામે પ્રતિકારક બચાવવાની કોશિશ કરી એટલે મને સરો બી અહીંયા લાગી ગયો છે અને એ લોકો બાજુમાં એક ભાઈ પોતે એને મને પકડી રાખ્યો. એ મને છોડવાની કોશિશ નહોતો કરતો એટલે ઓલા ભાઈઓને બેને ચાન્સ મળી ગયો. એ લોકો એક્ટિવા લઈને મારું ભાગી ગયા. હું ઓલા ભાઈ જે મને જે ભાઈએ પકડી રાખ્યો હતો એને હું પકડી રાખીને પોલીસ સ્ટેશનની જાણ કરીને પોલીસને બોલાવી દીધી. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા લાડુ સ્પર્ધા. રાજકોટ નાગરિક સહકારી બેંક ખાતે છેલ્લા 8 વર્ષથી કર્મચારીઓ માટે લાડુ સ્પર્ધાનું અનેરું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિક બેંકના જાગૃત કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓ એકબીજાને મળે અને આત્મીયતા જળવાઈ રહે તે ગણપતિ મહોત્સવ દરમિયાન આપણી સંસ્કૃતિને પણ જળવાઈ રહે તેવા શુભ અવસર હેતુ આ લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યોજાયેલી લાડુ સ્પર્ધામાં મહિલા કર્મચારીઓ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંકના ડાયરેક્ટર તેમજ મેનેજિંગ સહિતનાઓએ સારો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.